ગોરવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અક્યુટ ટેસ્ટ રિસર્ચ લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની લેબોરેટરી વિવાદના કેન્દ્રમાં આવી છે. મંગળવારે સાંજે આરોગ્ય વિભાગની એક ટીમે અહીં અચાનક રેડ પાડી હતી, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આ લેબ ગોરવા જીઆઈડીસી સ્થિત સિનર્જી સ્ક્વેર ખાતે આવેલી છે. લેબ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. મુખ્ય આક્ષેપોમાં ભોજનમાં પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ કરવો અને સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગરીબો પર પરીક્ષણ કરવું. આ ગંભીર આરોપોને પગલે વિભાગ હરકતમાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી મંગુભાઈ રાઠવાના નેતૃત્વમાં ટીમે આ સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ટીમે ડ્રગ્સના જથ્થા અને તેની પ્રકૃતિ તેમજ પરીક્ષણ સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલમાં વિભાગ આ ડ્રગ્સના જથ્થાની ખરાઈ કરવા અને તે માનવીય પરીક્ષણ માટે વપરાતો હતો કે કેમ તે અંગેની તપાસમાં વ્યસ્ત છે. રેડની કાર્યવાહી હજી ચાલુ હોવાથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર અને વિસ્તૃત માહિતી બહાર આવી નથી. જો કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં આ અંગેની તમામ વિગતો રજૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ રેડ દર્શાવે છે કે આરોગ્ય વિભાગ માનવ સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કેસમાં કયા કાયદાઓનું ઉલ્લંઘન થયું છે અને આરોપીઓ સામે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર ટકેલી છે.